નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। સમુદ્રી રાક્ષસ આવી ગયો છે, ભારે વિનાશ સર્જી નાખ્યો છે, 150 વર્ષનો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે, ભારે વિનાશ બધું બંધ કરી નાખવામાં આવ્યું છે। 150 વર્ષનો રેકોર્ડ આ સમુદ્રી રાક્ષસ ડોલ્ફિન વાવાઝોડાએ મચાવી દીધું છે। એક વાવાઝોડું વિશાળ આવી રહ્યું છે, આ મેપની અંદર તમે જોઈ શકો છો। ડોલ્ફિન વાવાઝોડુએ ભારે વિનાશ સર્જી નાખ્યો છે, બધું ત્રાહિમામ કરી નાખ્યું છે। 150 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। આજના વિડીયોની અંદર જાણવાના છે। આ બાજુ જામનગરની અંદર હાહાકાર મચી ગયો છે, મોત થઈ ગયા છે, 9 લોકોના મોત થયા છે, એના વિશેના મિત્રો સમાચાર આપીશું। ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે આવી ગયો છે, તમામ ભારતના ખેડૂતો તમારા માટે એક સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। એક બિગ ન્યૂઝ આવી ગયા છે। આ બાજુ પીએફ ધારકો સાવધાન થઈ જજો, એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ લોકોને એક સૂચના આપી દીધી છે, ટ્વિટર ઉપર પીએફ ધારકોને સાવધાન રહેવાનો મેસેજ આપી દેવામાં આવ્યો છે। તો આ બાજુ આયુષ્માન કાર્ડ ધારકો માટે એક બિગ ન્યૂઝ છે। આયુષ્માન કાર્ડ ધારકો તમારા માટે એક મોટી અપડેટ આવી છે, બિગ અપડેટ આવી ગઈ છે। 2000 હોસ્પિટલોને કાઢી નાખવામાં આવી છે। તો આયુષ્માન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। હવે ગૂગલ પેની જેમ એપલના ધારકો, એપલ યુઝર માટે એપલ પે આવવાનું છે, બિગ ન્યૂઝ છે। એજન્ટની ગુંડાગીરી હવે બંધ થઈ જવાની છે, મોટી કાર્યવાહી આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવી છે, એક બિગ ન્યૂઝ છે। અંબાલાલે મોટી આગાહી કરી નાખી છે, લેટેસ્ટ આગાહી કરી નાખી છે, આજના વિડીયોમાં જાણીશું। તો લગ્ન કરનારને 5 લાખ રૂપિયા મળશે, સરકારે મોટી જાહેરાત કરી નાખી છે। શું જાહેરાત છે આજના વિડીયોની અંદર જાણવાના છે। તો ઘરે બેઠા હવે તમે સોમનાથનો પ્રસાદ લઈ શકશો, તો ઘરે બેઠા હવે સોમનાથનો પ્રસાદ આવવાનો છે, મોટી બિગ અપડેટ આવી છે। ગિરનારની રોપવે સેવા શરૂ થયા, બધા સમાચાર આજના વિડીયોમાં લેટેસ્ટ વિડીયોમાં જાણીશું। પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં આપણે તમામ મિત્રોને જણાવી દઈએ, સમુદ્રી રાક્ષસ આવ્યો છે, જેણે ભારે વિનાશ સર્જી નાખ્યું છે। 6000 કિલોમીટર દૂરથી આવેલું વાવાઝોડુએ ભારે વિનાશ સર્જી નાખ્યો છે। એ બધી બાબત હમણાં મિત્રો તમામ મિત્રોને બતાવું છું। 150 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પણ એની પહેલાં એક બીજા સમાચાર, આજે બધું બંધ કરવામાં આવ્યું છે, લાઠીચાર્જ થઈ ગયો છે। ઝારખંડમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, ગઈકાલે લાઠીચાર્જ થયો તો પોલીસ સાથે સંઘર્ષ થઈ ગયો હતો। ઝારખંડના વિદ્યાર્થીઓ વિધાનસભા સુધી પહોંચી ગયા હતા, ઘેરાવ કરી નાખ્યો હતો, ત્યાર પછી પોલીસે દંડાવાળી શરૂ કરી નાખી, લાઠીચાર્જ શરૂ કરી નાખ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, અને આ બધાને ધ્યાને રાખતા આજે પોલીસ દ્વારા બધું આજે ઝારખંડ બંધ રાખવાની જાહેરાત કરી નાખી છે। આજે 11 તારીખ છે, 11 ઓગસ્ટે ઝારખંડ બંધનું એલાન કરી નાખવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ઝારખંડમાં અત્યારે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ છે, ત્યારે આજે 11 તારીખે ઝારખંડ બંધનું એલાન કરી નાખવામાં આવ્યું છે। તો આ છે મિત્રો આજના સૌથી મોટા બિગ અપડેટ। ત્યાર પછીના મિત્રો સમાચાર હવે આવી જે સમુદ્રી રાક્ષસ વિશે, એ રાક્ષસને પહેલાં તમામ મિત્રોને બતાવી દઉં છું કઈ જગ્યાએ રાક્ષસ આવ્યો છે। આ રાક્ષસ એટલે કે મિત્રો ડોલ્ફિન વાવાઝોડું। ડોલ્ફિન વાવાઝોડું અત્યાર સુધીમાં ચીનની અંદર ભારે વિનાશ સર્જી નાખ્યો છે। હું તમને ઝૂમ આઉટ કરીને બતાવું તો અહીંયા આપણું ભારત આવેલું છે, અને આ બાજુ વાવાઝોડું ત્રાટકેલું છે, આ આખો ચીનનો વિસ્તાર છે, અને અહીંયા વાવાઝોડું અંદર ત્રાટક્યું છે। હું તમને આખો આવી રીતના વ્યૂ બતાવી દઉં તો આ આપણું ભારત છે, અને એની આ બાજુ થોડાક જશું તો અહીંયા વાવાઝોડું આવેલું છે, ચીનની અંદર ત્રાટકી ગયું છે, આ આપણું ભારત,
અને અહીંયા વાવાઝોડું ત્રાટકેલું છે. તો આ વિનાશક સમુદ્રી રાક્ષસ આવી ગયો છે. ભારે તોફાન ચીનની અંદર અત્યારે મચાવી દીધું છે. એના વિડીયો ફૂટેજ પણ તમે આ જોઈ શકો છો. લોકો દુકાનની અંદર ઘરી રહ્યા છે. ભારે અફરાતફરી અને બહાર તમે વાતાવરણ જુઓ, કેટલો બધો પવન ઝડપી આવી ગયો છે. વાવાઝોડું કેટલું ફૂંકાઈ રહ્યું છે. લોકો દુકાનની અંદર ઘરી રહ્યા છે. તો મિત્રો, ચીનમાં ટાઇફૂન ડોલ્ફિનના આગમનને કારણે ભારે તબાહી મચાવી દીધી છે. લગભગ 6000 કિલોમીટર દૂરથી આવેલું આ વાવાઝોડું રવિવારે દેશના પૂર્વી તટ ઉપર ત્રાટકી ગયું હતું. એમાં ચીનનો જે વિસ્તાર છે, બેઇજિંગ, ઝેજિયાંગ, જિયાંગસુ, હેનાન, હેબઈ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. લોકોને ઘરની બહાર નીકળવાની ના પાડેલી છે. પાડોશી દેશ ઉપર, એટલે કે આપણો એ પાડોશી દેશ છે ચીન, અને ન્યા વાવાઝોડું ત્રાટક્યું છે. તો ભારતની અંદર પણ મુશ્કેલીઓ વધારી શકે છે. 216 કિલોમીટરની ઝડપે આવતું આ ગતિ સાથે આવતું ટાઇફૂન, જેને ડોલ્ફિન વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. આપણા ભારતની અંદર કોઈ આવી સિસ્ટમ બને તો આપણે એને વાવાઝોડું કહેતા હોઈએ છીએ, પણ ચીનની અંદર આવી જ્યારે સિસ્ટમ આવે ત્યારે વાવાઝોડું ન કે, એને ટાઇફૂન કહે. એટલે ચીનની અંદર વાવાઝોડાને ટાઇફૂન કહેવામાં આવે છે. તો ડોલ્ફિન ટાઇફૂન પ્રવેશી ગયું છે અને અત્યારે ચીનને પૂરેપૂરું તબાહ કરી નાખ્યું છે. ચીનનો જે પૂર્વનો વિસ્તાર છે, એટલે પૂર્વનો ભાગ છે, ત્યાં અત્યારે બધું વિનાશ કરી નાખ્યું છે. કુદરત ધારે તો કંઈ પણ પછાડી શકે છે સાબિત થઈ ગયું છે. વિનાશક વાવાઝોડાએ શાંઘાઈને સૌથી વધુ અસર કર્યું છે. એટલે ચીનનો જે શાંઘાઈ વિસ્તાર છે એમાં સૌથી વધુ અસર થઈ ગઈ છે. એટલો બધો વરસાદ પડ્યો કે 150 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક અહેવાલ મળ્યા છે કે શાંઘાઈમાં એક જ દિવસની અંદર 220 મિલીમીટર, એટલે 220 mm જેટલો વરસાદ પડી ગયો ખાલી એક જ દિવસની અંદર. તો 150 વર્ષનો રેકોર્ડ અત્યાર સુધીમાં તોડી નાખવામાં આવ્યો છે. આ સૌથી મોટા સમાચાર. એક વિનાશ વાવાઝોડું અત્યારે આપણો જે પડોશી દેશ છે ચીન, ત્યાં ત્રાટકી ગયું છે અને એની અસર આપણા ભારતમાં પણ થઈ શકે છે એવું અત્યારે જે આગાહીકારો છે એ જણાવી રહ્યા છે. તો આ મિત્રો સૌથી મોટા બિગ અપડેટ આવ્યા છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આવી જઈએ ચાંદીપુરા વાયરસની ઉપર. ચાંદીપુરા વાયરસને લઈને 9 બાળકોના મોત થઈ ચૂક્યા છે. જામનગરની અંદર અત્યારે હાહાકાર મચી ગયો છે. વધુ 3 બાળકોના મોત થતાં અત્યારે મૃત્યુઆંક 9 પહોંચી ગયો છે, જ્યારે 2 બાળકો હજી સારવાર હેઠળ છે. ધ્રોલના એક મૃતક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયો છે. એટલે જે બાળકનું મૃત્યુ થયું એમાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે અત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તબીબોએ સેન્ડ ફ્લાય માખીથી બચવા બાળકોને આખા શરીરમાં કપડાં પહેરવા માટે લોકોને ભલામણ કરી છે. અને આ ઉપરાંત જો બાળકોને કદાચ તાવ, ઉલટી, ખેંચ આવી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો જામનગરની અંદર હાહાકાર, અત્યારે 9 બાળકોના મોત તો થઈ પણ ચૂક્યા છે. ત્યાર પછીના ખેડૂતો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. બિગ અપડેટ આવી ગઈ છે. ભારત સરકારનો જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એની અંદર ડિજિટલ ક્રોપ સર્વે કામગીરી શરૂ કરી નાખવામાં આવી છે. એટલે હવે ચાલુ ખરીફ સિઝન માટે 15 ઓગસ્ટથી રાજ્યભરમાં ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. એટલે રાજ્યના દરેક ગામડાની અંદર, દરેક ખેતરોની અંદર 15 તારીખથી, એટલે કે જે 15 ઓગસ્ટ આવે ત્યારથી ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. આધુનિક ઝુંબેશ સળંગ 45 દિવસ સુધી ચાલવાનું છે. એટલે 30 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. 15 ઓગસ્ટે શરૂ થશે, 30 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. આ અભિયાનની અંદર ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવેલા
18,197 ગામડાને આવરી લેશે, એટલે બધા ગામડાને આવરી લેવામાં આવશે, જેમાં અંદાજિત 95 લાખથી પણ વધુ ખેતીલાયક જમીન છે, એટલે ખેતરો આવેલા છે. તો એનો સર્વે કરવાનો છે. સરકાર દ્વારા ચૂંટાયેલા દરેક સર્વેયરો તમારા ખેતરની અંદર આવવાના છે. સર્વે નંબર ઉપર આવશે, ત્યાં જઈને તમે જે પાક વાવ્યો હશે એના જીઓ ટેગ્ડ એટલે કે લોકેશન સાથેના ફોટો લેશે. ડિજિટલ એપ્લિકેશન દ્વારા સચોટ માહિતી ઓનલાઈન પણ અપલોડ કરવામાં આવશે. તો આખો ક્રોપ સર્વે ડિજિટલ કરવામાં આવશે. તમારા ખેતરમાં હવે સર્વે થશે અને ડિજિટલ લોકેશનવાળા ફોટોગ્રાફ લેવામાં આવશે. તમે કયો પાક વાવ્યો છે, ક્યાં વાવેલો છે, આખું લોકેશન પછી ઓનલાઈન પણ અપલોડ કરવામાં આવશે. તો ડિજિટલ ક્રોપ સર્વે થવાનો છે. ખૂબ મોટું અભિયાન ડિજિટલ ક્રોપ સર્વે રહેવાનું છે. જો તમે સર્વેની રાહ જોવા નથી માગતા, તમારી જાતે સર્વે કરાવવો હોય તો સરકારે ડિજિટલ ક્રોપ સર્વે નામની એક એપ્લિકેશન બનાવી દીધી છે. એ એપ્લિકેશનમાં તમે જાતે તમારા ખેતરમાં ઊભા રહીને તમારા પાકની નોંધણી કરાવી શકશો. એટલે તમારે તમારા ખેતરમાં જવાનું છે અને ફોટો પાડી લેવાનો છે. તમારે કયો પાક તમે વાવ્યો છે બધું માહિતી તમારે એપ્લિકેશનમાં નાખી દેવાની, એટલે તમારી જાતે તમે સર્વે કરી શકો. એટલે કોઈ તમારે સર્વેની વાટ જોવાની જરૂર પડવાની નથી. એટલે જેને જાતે આવડતું હોય તો ડિજિટલ ક્રોપ સર્વે એક એપ્લિકેશન સરકારે લોન્ચ કરી છે. એમાંથી જાતે તમારા જે પાક હોય એનો સર્વે કરાવી શકશો. તો ખેડૂતો માટે આ સૌથી મહત્વના અને અગત્યના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો પીએફ ધારકો સાવધાન થઈ જજો, નહીતર પૈસા જતા રહેશે. જ્યાં મિત્રો તમામ પીએફ ધારકોને અત્યારે અલર્ટ રહેવા, સાવધાન રહેવા સૂચના આપી દીધી છે. ઈપીએફઓ લાખો સભ્યોને છેતરપિંડીથી બચાવવા માટે અલર્ટ મેસેજ મોકલી રહ્યું છે. હાલ પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ છે ત્યાંથી પણ દરેક લોકોને માહિતી આપી દીધી છે કે ફક્ત સત્તાવાર વેબસાઇટ હોય અથવા તો ઉમંગ એપ્લિકેશન હોય ત્યાં જ તમારે સાચું માનવાનું છે, એનો જ તમારે ઉપયોગ કરવાનો છે. બીજી કોઈ પણ અજાણી લિંક ઉપર કે બીજી કોઈ ગુપ્ત માહિતી ઉપરથી તમારે પીએફની કોઈ ડિટેલ આપવાની નથી. તમને પીએફના પૈસા મળી જશે ને આવી કોઈ બીજી વેબસાઇટ કહેતું હોય તો ત્યાંથી તમારે કોઈ માહિતી તમારે આપવાની નથી, નહીં તો ફ્રોડ થઈ જશે. દરેક લોકોને અત્યારે એલર્ટ આપી દીધું છે, સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે મિત્રો લગ્ન કરનારને 5 લાખ રૂપિયા સરકાર આપશે. એક બિગ ન્યૂઝ, મોટી જાહેરાત કરવામાં આવી છે. જાતિ આધારિત ભેદભાવ ઘટાડવા માટે સરકારે આંતરજાતીય લગ્ન કરનાર યુગલોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. એટલે કે એક જ જાતિના નહીં પરંતુ અલગ અલગ જાતિના તમે લગ્ન કરશો તો સરકાર તમને સહાય આપશે. પણ એમાં પણ ખાસ સૂચના કે જીવનસાથી એટલે કોઈ પણ એક જીવનસાથી અનુસૂચિત જાતિ એસસી એટલે કે એસસીનો હોવો જરૂરી છે. એટલે કોઈ પણ કાં તો પતિ કાં તો પત્ની એસસીનો હોવો જોઈએ અને બીજો કોઈ પણ એસસી વર્ગ સિવાયનો ગમે તે ચાલશે. એટલે કે ખાસ એસસીના યુવા યુગલો છે, એટલે કે જે છોકરા છોકરી એસસી વર્ગના છે એમને રાહત મળે, એમની સાથે કોઈ લગ્ન કરે એટલા માટે સરકારે આ યોજના જાહેર કરી છે. એટલે કોઈ પણ બીજા વર્ગના લોકો એસસી સાથે લગ્ન કરશે, એટલે એસસી વર્ગના છોકરા કે છોકરી સાથે લગ્ન કરશે તો એને 5 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. તો આ સૌથી મોટા સમાચાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ બાજુ મિત્રો એજન્ટોની ગુંડાગીરી બંધ કરવાને લઈને એક બિગ ન્યૂઝ મોટા સમાચાર છે. લોન વસૂલાત માટે બેન્કો અને રિકવરી એજન્ટો તમારા ઘરે દાદાગીરી કરવા આવતા હોય, લોનના પૈસા લેવા આવતા હોય, દાદાગીરી કરતા હોય તો આરબીઆઈએ હવે રોક લગાવી દીધી છે. કોઈ હવે તમારી સાથે દાદાગીરી કરી શકશે નહીં. 1 જાન્યુઆરી 2027થી એક નવા નિયમો અમલમાં આવવાના છે. એટલે 2027 1 જાન્યુઆરીથી નવા નિયમો આવશે, જેમાં એજન્ટો સવારે 8 વાગ્યાથી 7 વાગ્યા સુધી જ કોલ કે વિઝિટ કરી શકશે.
ત્યાર પછી તમારા ઘરે કે તમને કોલ પણ કરી શકશે નહીં. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ એજન્ટો તમને કોલ અથવા તો તમારા ઘરે આવી શકે છે, વિઝિટ લઈ શકે છે. બાકી ગ્રાહકોને ધમકી આપવી, પરિવારજનોને પરેશાન કરવા કે સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવા, આવી કોઈ વસ્તુ કરી શકશે નહીં. તો એજન્ટોને, તમામ એજન્ટો, પછી એ બેંક એજન્ટો હોય કે પછી કોઈ પાસેથી તમે લોન લીધી હોય એ લોકો હોય, બધાને આ સૂચના આપી દીધી છે, ચીમકી આપી દેવામાં આવી છે કે કોઈ પણ લોકોએ ધમકી આપવાની નથી, પરેશાન કરવાના નથી અને બદનામ કરવાના નથી. તો હવે મિત્રો આ સૌથી મોટા સમાચાર તમામ એવા ગ્રાહકો કે જે લોન ભરી શકતા નથી એમના માટે આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો આયુષ્માન કાર્ડને લઈને એક મોટી અપડેટ આવી છે. આયુષ્માન હેઠળ અત્યાર સુધીમાં 2021 હોસ્પિટલોને ડી-એમ્પેનલ કરી નાખવામાં આવી છે. એટલે હવે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે સારવારની જરૂર પડે તો સૌથી પહેલાં તમારે ચકાસવાનું છે કે કોઈ આ હોસ્પિટલ ડી-એમ્પેનલ છે કે એમ્પેનલ. જો ડી-એમ્પેનલ હશે તો ગેરરીતિની અંદર અથવા તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલે હવે તમારે લિસ્ટ એકવાર ચેક કરવું પડશે, કારણ કે ઘણી એવી હોસ્પિટલો છે કે જે છેતરપિંડી કરતી હતી. એટલે એવી હોસ્પિટલને અત્યારે ડી-એમ્પેનલ કરી નાખવામાં આવી છે. ખોટા પૈસા તમારે જે આયુષ્માન કાર્ડમાં જેટલી તમારા સારવારના પૈસાની જરૂર હોય એની કરતાં પણ વધુ પૈસા લઈ લેતી હતી. તો એવી હોસ્પિટલોને હવે કાઢી નાખવામાં આવી છે. એટલે હવે કોઈ હોસ્પિટલ તમને એમ પણ કે અમે આયુષ્માનની અંદર સારવાર કરાવી લેશું, પણ તમારે પહેલાં એકવાર લિસ્ટ ચેક કરી લેવાનું છે. એ હોસ્પિટલ જો ડી-એમ્પેનલ યાદીમાં હોય તો તમારે ત્યાં સારવાર માટે જવાનું નથી. તમારા પૈસા વધારે લઈ લેશે અથવા તો પછી આયુષ્માન કાર્ડમાં તમને સારવાર સરકાર તરફથી જ મળવાની નથી. તો ધ્યાન રાખજો, તમારી સાથે આવી મુશ્કેલી થઈ શકે છે. તો સૌથી મોટા સમાચાર આવી ગયા છે આયુષ્માન કાર્ડને લઈને. આ મોટી અપડેટ આવી છે. તમારા જેટલા પણ મિત્રો હોય એને પણ આ જાણ કરી દેજો. ત્યાર પછી મિત્રો સોમનાથનો પ્રસાદ હવે તમે ઘરે બેઠા મેળવી શકશો. જ્યાં મિત્રો પોસ્ટ વિભાગે આ ખાસ વ્યવસ્થા કરી છે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન અને પ્રસાદને લઈને સૌથી મોટા સમાચાર છે કે હવે લોકો ઘરે બેઠા પ્રસાદ પોતાના ઘરે મંગાવી શકશે. એ માટે ડાક વિભાગે પોતાની સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી છે. તમારે સોમનાથ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે પ્રસાદ ઓર્ડર કરવાનો રહેશે. પ્રસાદની પ્રાઇસ હશે 270 રૂપિયા. એટલે 270 રૂપિયાનો તમારે મની ઓર્ડર મોકલવાનો રહેશે. ત્યારબાદ તમને 400 ગ્રામનું પ્રસાદ પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારા ઘરે પહોંચાડવામાં આવશે. તો 270 રૂપિયાનો પ્રસાદ, હવે સોમનાથનો પ્રસાદ તમારા ઘરે તમે ઘરે બેઠા મેળવી શકશો. પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે આવી જશે. ત્યાર પછી મિત્રો ગિરનારની રોપવે સેવા 8 દિવસ બાદ ફરીથી શરૂ કરી નાખવામાં આવી છે. પ્રવાસીઓની લાંબી કતારને કારણે હવે 8 દિવસથી બંધ રહેલી રોપવે સેવા હવે ફરીથી શરૂ કરી નાખવામાં આવી છે. એટલે ગિરનાર જતા લોકો માટે આ સારા સમાચાર છે કે રોપવે સેવા ફરીથી શરૂ કરી નાખવામાં આવી છે. તો મોટા સમાચાર હતા. ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ. અંબાલાલ પટેલે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘમહેરની આગાહી કરી છે. એમણે કીધું છે કે 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર એ બધા ગુજરાતના વિસ્તાર સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અને ત્યાર પછી 17, 19 તારીખ એટલે 17 થી 19 ઓગસ્ટ અને 22 થી 28 ઓગસ્ટ દરમિયાન હવામાન પલટવાનું છે અને ફરી એકવાર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણે આજની આગાહી પણ હવામાન વિભાગની જાણી લઈએ.
હવામાન વિભાગે આજે અત્યારે 3 કલાકનો હું તમને મેપ બતાવી દઉં તો 3 કલાકમાં આ મધ્યપ્રદેશને અડીને આવેલા છોટાઉદેપુર, દાહોદ, આ બધું સાબરકાંઠા, અરવલ્લી એ બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદ બાજુના વિસ્તારની અંદર, ગાંધીનગર બાજુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી આ બધા વિસ્તારમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પણ આખા દિવસ દરમિયાનનું હવામાન વિભાગનું એલર્ટ તમને બતાવી દઉં તો આજે 11 તારીખ છે ને આજે આ જિલ્લાઓની અંદર એટલે કે ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર એ વિસ્તારોમાં આજે યલો એલર્ટ એટલે કે ત્યાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એટલે આજની આગાહી મુજબ એ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. અત્યારે આપણે સવારે 10 વાગ્યા સુધી એટલે કે 2 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એ બતાવી દઉં તો પંચમહાલમાં 2.76 ઇંચ વરસાદ પડી ગયો છે. ગાંધીનગરના દહેગામમાં 2.9 ઇંચ વરસાદ પડી ગયો છે. આમ પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર, ખેડા એ બધા વિસ્તાર એટલે દાહોદ બાજુનો વિસ્તાર હમણાં મેં બતાવ્યા જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં 2 કલાકમાં વરસાદ પડી ગયો છે. તો મિત્રો હવામાન વિભાગની આગાહી હતી. તો મિત્રો આ હતા આજ માટેના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં બધાને મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.